મીઠી મધુરી વાત વડતાલ વચનામૃત 7 અંતર્ગત સંત મહિમા એનો ભાગ એવા 7મો અને મીઠી મધુરીનો ભાગ 37 સંત મહિમાની વાતોમાં અત્યારે આપણે વાત કરવી છે જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, સદગુરુ શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી. વાત એમ છે, પહેલા લીધા આપણે ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી, બીજા લીધા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસ સ્વામી, ત્રીજા લીધા બાલકૃષ્ણદાસજી સ્વામી, ચોથા લીધા પુરાણી મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી. બરાબર. અને હવે આવે છે સદગુરુ પુરાણી સ્વામી શ્રી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી. હવે માધવપ્રિયદાસજી સ્વામીની જે વાતો થતી હતી, એટલે કે એમના ગુણાનુવાદ ગવાતા હતા, તે સમયે આપણે અમુક મુદ્દાઓ લીધા હતા પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી. કારણ કે બંને કથામાં જોડી હતા. સપ્તાહ પારાયણમાં કથા થાય એમાં બંને જોડી હતી. હવે બંને અવસ્થા લાયક થઈ ગયા અને જે જુસ્સો અને પાવર અને જે આમ હાથ કરીને અને પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી લલકારતા હોય, ઓહો, સભા ડોલવા લાગે, સભા ડોલવા લાગે. હા, એ સમય એ માહોલ જોયો હોય, માણ્યો હોય, એને ખબર હોય. બાકી તો અત્યારે વિડીયામાં બધું માણસ જોવે, પણ બોલે તો આમ ઓનલાઈન કે ને, હા, તેથી વિડીયાનું શૂટિંગ નહોતું. હા, ખાલી ફક્ત અને ફક્ત માઇક હોય, બસ, બીજું કાંઈ નહીં, ટેપ ટીવી કશું નહીં. પછી છેલ્લે રેકોર્ડ થતી હતી કથાઓ, અત્યારે ઉપલબ્ધ હશે. તો જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી સાધુ થયા ને, વિદ્યાર્થી અવસ્થામાંથી જે સાધુ થયા, ઘણી બધી કઠિન પરિશ્રમ એ પસાર કરી અને સાધુ થયા છે. કસોટી પસાર કરી, ઘણી બધી કસોટીમાંથી. પછી એનો ત્યાગ એ સમયે અને એનો જે વૈરાગ, પરિણામે જે કાંઈ પ્રતિબંધો વિઘ્નો આવ્યા એ એકેય એમને રોકી શક્યા નહીં હોય. હા, અને વિદ્યાર્થી વખતનું જો એમ હું ત્યારે અમે વિદ્યાર્થી વખતનો મારો અનુભવ નજરે જોયેલો નથી, સાંભળેલો કહું છું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સેવામાં સાધુ થયા પછી જોડાયા, અને જ્યાં જ્યાં સ્વામીનું વિતરણ હોય, ગુરુદેવ શાસ્ત્રી મહારાજનું વિતરણ હોય, ત્યાં એમના અંગત સેવક તરીકે પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી સાથે હોય. એમને ઘણા બધા વચનામૃતો કંઠે કરેલા, ઘણા બધા વચનામૃતો કંઠસ્થ, કીર્તનો, ઢગલા મોટા કીર્તનો કંઠે, ભક્ત ચિંતામણીના પ્રકરણો, આણી ઉદાસી અંતરે એમ ભૂલા વરણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ, આવા ત્યાગી તપસ્વી નિર્મોહી વૈરાગ્યવાન. એ પ્રકરણ બોલ્યા. હા, તમને કહીએ છીએ અમે એ તે તો જોઈને તમારું દેહ તપે કરી. હા, એવા બધી એ પ્રકરણ છે. પછી એક પ્રકરણ છે શું કહેવાય 76. હવે ગુજર ધર્મા સંત ફરતા કરતા હરિની વાર્તા, પંચવ્રતે પુરા શુરા
પ્રભુને સંભારતા. 16મું પ્રકરણ. હા, ભગવાન પ્રાગટ્યનું છે. હા, એટલે આ બધા કંઠે અને લલકારતા હોય. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પૂજા કરતા હોય ત્યારે બોલે. વિસ્તરણ વખતે ગાડી ચાલુ થાય અને જ્ઞાન સ્વામીનું મોઢું ચાલુ થાય. હા, ઘણા બધા સદ્ગુણો, ઘણા બધા સદ્ગુણો, બરાબર. એ સદ્ગુણો એનામાં હતા. પરિણામે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસ સ્વામી અને જોગી સ્વામીના આશીર્વાદ ખૂબ ઉતરા, ખૂબ ઉતરા, ખૂબ ઉતરા. હા, સદ્ગુણોને લઈને. હા, અને દયાળુતા, અત્યારે એમને દયાળુ કહીને બોલાવ્યો. હા, દયાળુતા, દયાનો જે ગુણ, મોટો મોટો ગુણ સ્વામીના જીવનમાં છે. બરાબર. અને સાધુતાના ગુણો, એમાં જે નિર્માની ભાવ, એ અગત્યની વાત. વ્યાસપીઠ ઉપર બેસી અને લલકારતા હોય, અને વ્યાસપીઠ ઉપર હેઠે ઉતરી અને પછી સોફો હોય, ખુરશી હોય, ગાદલું હોય કે પછી સારું આસન બેસવાનું હોય ત્યાં બેસે અને મોજ મજા થાય. ના 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 ના, એવું નથી. તરત રસોડામાં પૂરે. હા, બપોરનો થાળ હોય તો પછી એમાં જે કંઈ ઘટતું કાઢતું હોય, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ભેગા હોય ત્યારે તરત જ એમને જમાડવા કરવા, પીરસવું. બીજા સંતો જમતા હોય તેમને પાસે પીરસવા લાગે. નિર્માની ભાવ મોટો, એ ગુણ બહુ એનામાં, બહુ મોટા. પાછળ હાવ થઈ જાય નાના. હા, જો આ બધી વાતો કરું છું ને, છેલ્લા 6-7 ભાગ થયા. એટલે હવે સમજો ને, આજે 1, 2, 3 ચોથો દિવસ છે. એક જ કારણ મારે તો આ વાતો કરવાનું, એક જ કારણ કે ગુરુદેવની, ગુરુબંધુઓની સાથે રહેલા અને અભાવ અવગુણના રસ્તે બિલકુલ ચીડા નહીં. એ મારું મોટું સદભાગ્ય. અભાવ અવગુણનો રસ્તો બહુ દૂરથી એને છોડી દીધેલો. બરાબર. એટલે અમારું સદભાગ્ય. હવે આ વાતો શું કામ કહું છું એનું કારણ તમને કહું. કેસે આ સંત તો છે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો અક્ષરધામે વાસ લેશે રે. બસ આટલું કારણ છે. બહુ સારા સાધુ, બહુ સારા સાધુ, બહુ સારા, આટલો જ ગુણ લેશે ને અક્ષરધામમાં વાસ મળી જાય. પરિણામે અક્ષરધામમાં તો આપણો વાસ છે જ. પામશું ને પામી ગયા છીએ જ. અમારી સાથે જે કથા વાર્તાથી જોડાયેલા છે એ બધાને એમ છે કે અમે તો અક્ષરધામને પામી ગયા છીએ જ. એટલે પામવાની વાત નથી, પણ સેવકને એ ઈચ્છા રહે કે ઓહો હો, આ બધા મોટા મોટા સદગુરુમાં જે સદગુણો છે એ અમારા જીવનમાં આવે. બસ મારે તો છે ને બ્લૂટૂથ, કેશાકર્ષણ, બ્લૂટૂથ અને લો એટ્રેક્શન, એટલે એટ્રેક્શનને લઈ આ બધું કરશું તો આપણે જરૂર આપણો ખજાનો ભરાઈ જશે હો, આપણો ખજાનો ભરાઈ જશે હો. હા, અને એટલે આ સ્વાર્થ મારો ખરો આવો. હા, અને હમણાં ઠાકોરજીનું સવારે પૂજન કરું છું. બરાબર. તુલસી દળથી અને માંજર હોય. એ એક માંજર હોય ને એટલે એક સોના રત્ન કહેવાય, સોના મોર કહેવાય. એટલે પછી કહું મહારાજ, આ તમારી કૃપાથી જો આ તમારો સેવક કેટલી સોના મોરથી તમારું પૂજન થયું. મહારાજ અમે આ તો તમારો આભાર છે, તમારો આભાર છે, તમને ધન્યવાદ. હા, તમે આ બધી સોના મોર મને ભેગી ઉપલબ્ધ કરાવી છે અને સોના મોરથી પૂજન થાય તો મહારાજ તમે મને અમીર બનાવ્યો કે નહીં. પછી મહારાજ વાત કરતો, મહારાજ કે હા, તો મહારાજ હવે હું અમીર છું કે નહીં. મહારાજ અમીર છું કે નહીં, અમીર છું કે નહીં. તો મહારાજ કે હા, તું અમીર છો ભાઈ, તને તને અમીર બનાવી દઈ, અમીર બનાવી, તું અમીર. એમ આ સંતોમાં આવા બધા ગુણો છે ને, એ ગુણોનો આપણે ગુણાનુવાદ કરશું ને તો એ ગુણો આપણે ગાઈશું, ગુણાનુવાદ કરશું તો એ ગુણો
મારો સ્વાર્થ છે કે મારા જીવનમાં આવે, અને તમારે એવો સ્વાર્થ રાખવો જોઈએ કથા સાંભળો એને. ઓહો, આવા સંત છે, વાહ, હા, આવા સંત છે. એ અત્યારે આ બધી વાતો કરું ને એટલે તમારે ક્યારેક દર્શન થાય ને એમના દર્શન, પ્રત્યક્ષપણે દર્શન, ત્યારે તમારા હૃદયમાં આનંદનો સાગર ઉભરા હોય. હા, આવા સંતના દર્શન થઈ ગયા, આવા સંતના દર્શન થઈ ગયા. આ કથા તો આખી દુનિયામાં જાય છે, બરાબર. એટલે સ્વામી અત્યારે જુનાગઢ ગુરુકુળ છે, રાજકોટની બ્રાન્ચ જુનાગઢ, અને જુનાગઢ ગુરુકુળની અંતર્ગત ચાલે છે બીજું ગુરુકુળ જુનાગઢની અંદર જ જ્ઞાનબાગ કહેવાય. તો એ જ્ઞાનબાગ ગુરુકુળમાં મોટે ભાગે જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી બિરાજતા હોય છે. તો ત્યાં કોઈ જાય અને આ વાત સાંભળી અને દર્શન કરે તો સ્વામી આવા મોટા સ્વામી છે, આવા મોટા સ્વામી છે. હા, પછી જે ગુણાનુવાદ સાંભળ્યા હોય અને પછી તમે જે દર્શન કરો એટલે તમને અહોભાવ થાય, તમને અહોભાવ થાય, જરૂર અહોભાવ થાય. એટલે આ કથા જે થાય છે ને એ મને એવું લાગે છે કે ઘણા લોકોને સમાસ કરનાર બનશે, ઘણા લોકોને સમાસકાર બનશે. પણ મને તો સમાસ કરે જ છે. હા, મને તો બહુ સમાસ કરે છે. તમને હું કહું તો થોડોક મારી આમ થાય અંગત વાત નહીં, પણ મને છેલ્લા ઘણા દિવસોથી, બરાબર, છેલ્લા એટલે ઘણા એટલે બહુ ઝાઝા મહિના કહું કે વર્ષ કહું, બરાબર, મને રાત્રે દિવસ મારા ગુરુબંધુઓનું સતત રટણ અને ચિંતન થયા કરતું હોય છે. ફલાણા સામે આવા મોટા, ફલાણા સામે આવ્યા મોટા. એટલે છે ને હું ઘણી વખત રાજકોટ ગુરુકુળ રહું છું, રાજકોટ મંદિરે. તો રાજકોટ ગુરુકુળ મને જોડી મળી જાય એટલે હાલો તપાસ કરું, બાલુ ભગતને કહું કે ગુરુ મહારાજ છે, તો કે હા. મહંત સ્વામી છે, તો કે હાલો. જાણે જોડી મળી જાય હું સ્પેશિયલ દર્શન કરવા જાઉં, સ્પેશિયલ દર્શન કરવા જાઉં. ભગવાનના નહીં, સંતોના દર્શન કરવા. ભગવાન તો મારી પાસે છે, બેકાર છે, પણ સંતોના દર્શન કરવા જાઉં. પછી તરવડા ઘનશ્યામ સ્વામી છે, તો ત્યાંય જાઉં. 6 મહિના, 8 મહિના, 9 મહિના દર્શન કરવા જાઉં. પછી ધોરાજીમાં મોહન પ્રસાદ સ્વામી છે, બહુ ભજનીક સ્વામી, તો એના દર્શન કરવા જાઉં. 6 મહિના, 8 મહિના થાય મને ધાવન મન થાય અવારનવાર. છારોડી જીવીપી જવાતું હોય એટલે ત્યાં દર્શન થઈ જાય. રાજકોટ જાઓ તો ત્યાં દર્શન થઈ જાય. સુરત બહુ આઘું પડે છે. મારા ખાસ સખા કહેવાય ને એવા ધર્મવલ્લભ સ્વામી, બધાની વાતો આવશે, બધાની વાતો આવશે. એ બહુ દૂર જશે, નજીક આવી જાય કે એક દર્શન કરી લે, વર્તન ભેગા થઈ જાય કે એક સમય એવું દર્શન કરી લે. એટલે આવી રીતે જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રી મહારાજને બહુ રાજી કર્યા, બહુ રાજી કર્યા, બહુ રાજી કર્યા. જમાડી કાઢવી. અને આ ભાગવતની કથા હોય એમાં જે સીતાજીનો ત્યાગ આવે, હા 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 હા, એ પ્રસંગ હોય. સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન લીલાનો પ્રસંગ હોય, બીજા કોઈ ચરિત્રનો પ્રસંગ હોય, સુદામા ચરિત્ર હોય, હા હા, એ સ્વામી જે વર્ણન કરતા હોય, 10મા સ્કંદના જે કૃષ્ણ ચરિત્રો આવતા હોય, એટલે સત્સંગ જીવનની અંદર જે આપણે મહારાજના ચરિત્રો, લીલા ચરિત્રો આવતા હોય, એનું જે વર્ણન કરતા હોય, અને સાથે સાથે સાહિત્યની પંક્તિઓ લલકારતા હોય, એક પણ વક્તા, વક્તા નહીં, એક પણ શ્રોતા ઊભા થવાનું નામ ન લેવો. એટલે સ્વામીમાં ઘણા બધા સદગુણો ભગવાને આપ્યા છે, અને ગળું એવું સરસ આપ્યું છે. ધર્મ છે, જ્ઞાન છે, નામ જ જ્ઞાન છે, વૈરાગ છે, તપ છે, ત્યાગ છે, બધા જ ગુણો સ્વામીના જીવનમાં સ્વામિનારાયણ ભગવાને મૂકેલા છે. સૌથી વધારે ગુણ હોય તો નિર્માણી ભાવ. આવા સંતોના દર્શન અને આવા સંતોના ગુણાનું ગાઈએ, ભગવાન બહુ રાજી થાય, ભગવાન બહુ રાજી થાય, ભગવાન બહુ રાજી થાય. બસ સારું લ્યો, અહીંયા આ કથાને વિરામ આપું છું, બરાબર. હું એવી અપેક્ષા રાખું છું, આશા રાખું છું કે જે સંતોના ગુણાનુવાદ ગાઉં છું એ સંતોના ગુણોમાંથી મને થોડા ગુણો મારા જીવનમાં આવે, અને થોડા ગુણો આ કથા સાંભળે છે એના જીવનમાં આવે, અને આપણે બધા ભેગા હળી મળીને આનંદ કિલ્લોલ કરીએ. એવો સારું વાલા ભક્તો, બધાને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ.